બધાને પ્રણામ કરે, જેના વિશે ખરાબ બોલે એને તે નમસ્કાર કરે, એનું સારું વિચારે. માં એવા સંસ્કાર આલવા માંગતી હોય, પણ આવું બધું ચોકવાઈ લેવું છે. મારી ગાડી હાલ દે, મારી આ હાલ દે, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય. છતાંય હું એટલી દયાળુ છું કે તમારા જેવા આખો ભક્તો અહીં આવે છે, પણ જેની જેવી અરજી હોય છે ને, અને મને લાગે ને કે આની અરજી યોગ્ય છે, તે બોલે છે મહિનો 15 દાડા પૂરું કરી આલું. એ મેલેડી આ એમને ભક્તો અહીં આવતા નથી, કામ થાય છે એટલે આવે છે. સમજ્યા? એટલે હવે હું આપું એ લેવું છે કે તમે માગો એ આપું. પ્રશ્ન બહુ ગહેરાઈનો છે, પ્રશ્ન બહુ ઊંડાણનો છે, પણ આ પ્રશ્નોમાં જ તમારું સુખ છુપાયેલું છે. બોલો, તમે માગો એ આપું કે હું જે આપવા માંગુ છું એ આપું? પાક્કું? ફરી ના જતા હું? હા. તો હું શું આલવા માંગુ છું હજુ એની કલ્પના નહીં, એના સપના નહીં આયા. જેવું સપની જાગતી વખતે સપના જોયા હોય, ઊંઘમાં સપના જોયા હોય, અને એ બધું બને તો બરોબર છે કે સપના પૂરા થયા, પણ હું જે આલવા માંગુ છું એ તો સપના નહીં આયા, કે સપને કોઈ વિચાર્યો કર્યો નહીં. એવું અનંત સુખ, એવું અસીમ સુખ આપવા બેઠી છું. ઓળખી જોણો તો, મારી વાત માની લો તો. એવું સુખ કે ક્યારે દુઃખ આવે જ નહીં. નહીં તો માનતાઓ રોજ રાખશો અને રોજ તમારા કામ કરતી રહીશ. આજે નોકરી માટે, કાલે ગાડી માટે, બીજા રવિવાર સગાઈ માટે, બીજા રવિવાર લગ્ન માટે, એના બીજા રવિવાર કે થોડા ટાઈમ પછી દીકરા માટે પેલા ખોડે, એના માટે પછી પાછા એના સ્કૂલમાં મૂકવા માટે, એડમિશન કરવા માટે. માનતાઓ તમારી પતવાની નથી.